નર્મદા જિલ્લાના ચીખડા તાલુકામાં આવેલા ટુમડાવાડી ગામ આજે પણ વિકાસથી વંચિત હોવાનું સામે આવ્યું છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સભ્ય ધેમસિંહ વસાવા અને તાલુકામાં પંચાયત સભ્ય જયદીપસિંહ વસાવા સહિતના આગેવાનો ગામની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનોને અને અનેક સમસ્યાઓ સામે આવી હતી। આશરે 600ની વસ્તી ધરાવતા ગામમાં આજે પણ રસ્તા, પીવાનું પાણી, વીજળી, શાળા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। યોગ્ય રસ્તા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ સેવા પણ ગામ સુધી પહોંચી શકતી નથી। બાળકો માટે શાળા અને આંગણવાડીની વ્યવસ્થા ન હોવાના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। સિંચાઈ સુવિધા અભાવે ખેડૂતોને માત્ર ચોમાસા પર નિર્ભર બન્યા છે અને રાજકોર માટે અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનોએ જંગલ ખાતે દ્વારા પક્કા મકાન બનાવવા રોક લગાવવાના આક્ષેપો સાથે વીજળી અને દસ્તાવેજી સુવિધાઓના અભાવ અંગે પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો।